જય સૌરાષ્ટ્ર. મહારાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે સૌરાષ્ટ્ર સરસ મજાનો દરિયા કિનારો, સરસ મજાની પ્રજા, માર્શલ કોમ્યુનિટી, જે સંતો, શુરાઓ, દાનવીરોની ભૂમિ, આ ભૂમિ સાથે કોઈ છેડછાડ ન કરે, ગમ્મત ન કરે. કમસે કમ કાયદો ને વ્યવસ્થામાં પ્રશ્ન થાય એવું તો કોઈએ મીડિયા હોય કે બીજા હોય કે ત્રીજા હોય નહીં કરવું જોઈએ. સૌરાષ્ટ્ર મોટા ભાગે પ્રિન્સલી સ્ટેટ, રજવાડાઓની ભૂમિ જેને કહી શકાય. આખા દેશમાં જે 542 જેટલા રજવાડા હતા એમાં એકલા ગુજરાતમાં 225 જેટલા, અને એમાં 90% સૌરાષ્ટ્રમાં બહુ નજીકના વિસ્તારમાં બધે જ રજવાડા, પોરબંદર હોય, ભાવનગરનું ગોહિલવાડ હોય, ઝાલાવાડ હોય, કચ્છ હોય, જામનગર હોય, ગોંડલ હોય, રાજકોટ હોય. મને લાગે છે ત્યાં સુધી રજવાડાઓની આખી ભૂમિ, ને એ ભૂમિમાં અત્યાર સુધી પ્રજા સુખી સારી રીતે રહેતી, કોઈ જાતનો કોઈને પ્રશ્ન નહીં. એમાંય ગોંડલે તો લગભગ દીકરીઓને ભણાવવાનું જે ફરજિયાત કરેલું એ, અને વિશ્વકોશમાં જે કંઈ યોગદાન કલ્પના બહારનું. એટલે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના રજવાડાઓ તો ઐતિહાસિક, જેમાં લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરતા, એવા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી કમસે કમ પોલિટિકલ પાર્ટીઓના અંદરના એમના પ્રશ્નો હોય એ સોલ્વ કરવા કે ગમે તે. અને એમાં જ્યારે ગોંડલ જેવા સ્ટેટને મિર્ઝાપુર કહેવું, હું માનું ત્યાં સુધી જરા વધારે પડતું છે. પોતાની ભાષાનો વિવેક બધાએ જાળવવો જોઈએ. અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કે કમસે કમ મહેરબાની કરીને રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સંસેડશો નહીં. હું મુખ્યમંત્રી હતો ત્યારે ગોંડલના મારા મહિપતસિંહભાઈ ધારાસભ્ય હતા, અપક્ષ હતા, એમનો સપોર્ટ મારી સરકારને હતો. મને કે મારે ક્ષત્રિયોનું સંમેલન ગોંડલમાં રાખવું છે. મેં કીધું બાપુ જરા વિસ્તાર આપ સમજો, ખબર છે આપણે. મને કહેતા મારે રાખવું જ છે. અને એ વખતે જે સંમેલન રાખેલું, ઐતિહાસિક સંમેલન, સારી રીતે કહી શકાય એવું, ને ત્યાં મેં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને કીધેલું કે તમારો એક ક્ષત્રિય ભાઈ ગુજરાતી ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છે, તો બાકીના કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ થશે તો વાક એમનો નહીં હોય તો પણ હું તમને ઠપકો આપીશ. જાળવી જવાનું છે, કોઈ ગડબડ નહીં થવી જોઈએ. એટલે તમારા બધાની માહિતી માટે 1 વર્ષ સુધી ક્યાંય કોઈ ઠેકાણે કોઈ અડપણું કશું જ નહીં. પોતે મુખ્યમંત્રી હોય એવો ક્ષત્રિય સમાજનો વ્યવહાર એ વખતે રહ્યો, અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતું. ખેડૂતો સુખી હતા, ક્ષત્રિયો સુખી હતા, લોકો સુખી હતા. એ સૌરાષ્ટ્રને હું રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેચ આપવાનો હતો, પણ બધાને અનુકૂળ નહીં આવ્યું. આપણે રાજકોટમાં કેબિનેટ લઈ ગયા. આજે પણ હું સૌરાષ્ટ્રને અલગ રીતે જે સેક્રેટરીએટ જેને કહી શકાય એવું આપવાના મતનો છું. એક સુરત અપાય ને એક સૌરાષ્ટ્ર અપાય, જેથી કરીને સૌરાષ્ટ્રના લોકોએ ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે. આ સૌરાષ્ટ્ર વીરભૂમિ છે. જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ ન જાણતા હોય તો કમસે કમ ઝવેરચંદ મેઘાણીનો સૌરાષ્ટ્રનો રસધાર, એના જેટલા ભાગો હોય એ જરા વાંચી જજો. આ સૌરાષ્ટ્ર જેમાં રા નવઘણ, રા ખેંગાર, ઇતિહાસમાં જાઓ બધા મિત્રો, આપણને કલ્પના આવે એમાં દલિત સમાજ પણ સમવડો થઈને કોઈ ઠેકાણે ક્યાં જવાનું હોય તો કોઈ બહેનનો ભાઈ બનીને પહોંચી જાય કે હું આ બહેનનો ભાઈ છું ને આટલા માટે હું આવ્યો છું. અને આહિર સમાજની તો ઐતિહાસિક, જે પોતાના દીકરાને બીજા જે રાજવી કુંવર હતો એના બદલે પોતાના દીકરાને મોકલી આપે કે જાઓ આને તમે જે કરવું એ કરો, પણ પેલા દીકરાને નહીં મોકલું. આવી મહાવિચાર તો કરો. કઈ ભૂમિનું ધાવણા બધા ધાવ્યા છે. એટલે એવા સૌરાષ્ટ્રને કોઈ સંછેડવું નહીં જોઈએ. સૌરાષ્ટ્રને હું નકશીથી ઓળખું છું. આખા સૌરાષ્ટ્રમાં તમામ ઠેકાણે હું ફર્યો છું. સરસ મજાનો વિસ્તાર, પહાડી વિસ્તાર, લગભગ ફળદ્રુપ જમીનનો વિસ્તાર, રેતાળ વિસ્તાર, દરિયાનો વિસ્તાર, આવો વિસ્તાર ભયંકર કહી શકાય કે દુષ્કાળ ભોગવેલો એવો પણ વિસ્તાર, જે વિસ્તારે ખૂબ સહન કર્યું છે. એવા સૌરાષ્ટ્રને જ્યારે વિકાસની ગતિ ઉપર ગાડી ચાલી રહી હોય ત્યારે કોઈએ પોતાનો ટૂંકો શ્વાસ સાધવા માટે કોઈને ગોંડલ આમ ને ગોંડલ તેમ ને આ પહેલાના ઓલાના નહીં કરવું જોઈએ. બધાએ જાળવી જવું જોઈએ. આ તણખો ક્યારે આગ બને એ કહેવાય નહીં. માટે ખમીરવંતી ભૂમિ છે, વીરોની ભૂમિ છે. આ બધા અમારું કાઠિયાવાડ, જેને આપણે કાઠી સમાજની શૌર્ય ભૂમિ છે, શરદ દેવળની ભૂમિ. વિચાર તો તમે કરો.
અને એવા સૌરાષ્ટ્રને ક્યાંય આપણે કોઈ ઠેકાણે સંશેડીએ નહીં એવી મારી સૌને વિનંતી છે. એવા સૌરાષ્ટ્રનું મને ગૌરવ છે, અભિમાન છે. અને ક્યારેક ભવિષ્યમાં મારી સરકારનો વારો આવશે તો હું સૌરાષ્ટ્રને ન્યાલ કરી દઈશ. સૌરાષ્ટ્રને અલગ સેક્રેટરીએટ આપીશ. સૌરાષ્ટ્રનો અલગ રાજ્યનો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સૌરાષ્ટ્રનો ફરજિયાત હોય એ બી કોળી સમાજ જેવામાંથી હોય જે સાચો સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો માલિક કહી શકાય. આવું માર્શલ કોળી માધાતાનો વંશજ કોળી એવા સમાજને પણ જે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં વિસ્તરેલો આ સમાજ છે એવા સમાજને આપણે સાચવીને આગળ ચાલવું જોઈએ. ખેડૂતો સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ વિચાર તો કરો. આજે સુરત આખાને જે સૌરાષ્ટ્રે હીરા ઉદ્યોગને આખી દુનિયામાં ચમકાયો છે. પછી ઓઇલ ઇન્ડસ્ટ્રી હોય, કોઓપરેટિવ હોય, બેન્કો હોય, ખેતીવાડી હોય, બીજું હોય, ત્રીજું હોય. આવું પાટીદાર સમાજ જે ગઈકાલે સૌરાષ્ટ્રમાં એકબીજા હાથે ખેડૂત અને ખેડૂતના માલિક તરીકે રહેતા હતા એવા ભાઈઓ, એવો ખેડૂત સમાજ આજે લગભગ આખા ગુજરાતે આખા દેશમાં સરસ મજાના આઈએએસ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે. સરસ મજાના ઉદ્યોગોમાં નંબર 1 થઈ રહ્યા છે. એવા સૌરાષ્ટ્રનું જેટલું ગૌરવ આપણે રાખીએ એટલું ઓછું છે. પણ યાદ છે અમરેલીમાં એરપોર્ટ હતું અને અમારા પાટીદાર સમાજના આગેવાનો ધારાસભ્યો મનુભાઈ કોટડિયાને મારી પાસે આવ્યા કે બાપુ અમને આ જમીન આપો, અમારે દીકરીઓની હોસ્ટેલ બનાવી. કીધું મનુભાઈ દીકરીઓ કોઈ પણ સમાજની હોય, ભણેલી ગણેલી હોય તો આપણને ગમે, જાઓ, ગમે જે જોઈએ લઈ જાઓ. હજી પણ કંઈક ખૂટે તો મને કહેજો. મેં એ પણ કીધું કે કદાચ કાર્યક્રમ થાય ત્યારે તમે મને નહીં બોલાવો, મને ખબર છે આ પોલિટિકલ આટાપાટા હોય છે, પણ દીકરીઓ ખુશ થતી હોય, સમાજ ખુશ થતો હોય તો આ લઈ જાઓ, તમને આપ્યું. આવા સૌરાષ્ટ્રને નમન. સૌરાષ્ટ્રને જેટલી યાદ કરીએ એ સૌરાષ્ટ્રની વીરભૂમિને જેટલા નમન કરીએ એટલા ઓછા. એટલે વધારે હું આજ નથી કહેતો, પણ ધ્યાન રાખજો ખોટા ચર્ચા ચર્ચીમાં, વાણી વિલાસમાં ક્યાંય ભાગરો ન વટાય અને કોઈ ઠેકાણે સમાજને ક્યાંય ઠેસ ન પહોંચે. એટલે એકબીજાનો સમાજ ગંભીરતાથી નોંધ લઈને આની ધ્યાન રાખે. જય સૌરાષ્ટ્ર.